હેલો ગાઈસ, તો હવે આજે આપણે જાણશું કે સેબી જે છે એફએનઓ સેગમેન્ટમાં નિયમમાં થોડો એડ કરે છે, નિયમમાં ફેરફાર કરે છે ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં. તો એ નિયમ છે શું? તો એમાં પહેલો નિયમ એવો છે કે સેબી એવું કહે છે કોન્ટ્રાક્ટ સાઇઝ વધારી દેશે. અત્યારે 10 લાખ રૂપિયાની છે એની કોન્ટ્રાક્ટ સાઇઝ વધારીને 15 થી 20 લાખ રૂપિયા કરશે અને એના 6 મહિના પછી 30 લાખ રૂપિયા કરશે, કે જેથી નાના પ્લેયર જે રિટેલ ટ્રેડર છે એ લોકો આમાં એક્ટિવ ના રહી અને પોતાના પૈસા ના ગુમાવે. પછી બીજા નિયમમાં એક્સપાયરી, તો કે અત્યારે જે એક્સપાયરી બધા ઇન્ડેક્સની વીકલી છે, બરોબર, તો એ વીકલી એક્સપાયરી કાઢી નાખશે અને મેજર જે ઇન્ડેક્સ છે એનએસઈ નું નિફ્ટી અને બીએસઈ નું સેન્સેક્સ, તો આ બે ઇન્ડેક્સની એક્સપાયરી જ વીકલી રાખશે. બાકી બધા જે ઇન્ડેક્સ છે એની એક્સપાયરી વીકલી કાઢી નાખવામાં આવશે. પછી ત્રીજા નિયમમાં સેબી એવું કહે છે સ્ટ્રાઇક પ્રાઇસ ઓછી કરી નાખશે. અત્યારે જે કરંટ સ્ટ્રાઇક પ્રાઇસ છે ત્યાંથી ઉપરની 50 ને નીચેની 50 એટલી સ્ટ્રાઇક પ્રાઇસ રાખશે, કે જેથી નાના પ્લેયર જે છે એ લોકો આમાં એક્ટિવ ઓછા થાય અને જે આપણે કોલ કેલેન્ડર સ્પ્રેડ, જે કોલ સ્પ્રેડ કહેતા, કે જે ઉપરથી કોલ ને નીચેથી પુટ શોર્ટ કરી દઈએ અને જે એક્સપાયરીના દિવસે 0 થઈ જાય ને એમાં આપણે રૂપિયા મળતા, એના ઉપર સેબી કંટ્રોલ કરવા માંગે છે. એટલે એના માટે આ સ્ટ્રાઇક પ્રાઇસ ઓછી કરી નાખશે. અને ચોથા નિયમમાં એવું છે કે માર્જિન. હવે આપણે ઓપ્શન બાય કરતા ત્યારે આપણે માર્જિન પછી દેતા, હવે અત્યારે આપણે ઓપ્શન બાય કરશું ને ત્યારે આપણે માર્જિન પહેલાં દેવું જોશે અને એક્સપાયરીના દિવસે પણ એ માર્જિન પાછું વધી જશે, કે જેથી એક્સપાયરીના દિવસે જે વોલિટાલિટી થતી, કે જે નાના પ્લેયર હતા જે હીરો કરતા ને એમાં પોતાના પૈસા ગુમાવતા, એ લોકો ઉપર કંટ્રોલ આવે. એટલે સેબીએ આ 5-6 નિયમ બહાર પાડવાનું વિચારે છે. એના માટે સેબીએ કન્સલ્ટન્સી પેપર જાહેર કર્યું છે. એમાં લોકોના અભિપ્રાય માગે છે કે આ નિયમ ઉપર તમારું શું કહેવું છે. થોડા 4-5 મહિના 6 મહિના પછી આ નિયમ પણ લાગુ થઈ જશે. અને સેબી આ નિયમ એટલે લાગુ કરે છે કે જે નાના પ્લેયર, જે આમાં 90% લોકો એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા ગુમાવે છે, તો એના ઉપર કંટ્રોલ આવે અને એ લોકો રૂપિયા ના ગુમાવે, આ સેગમેન્ટમાં એ લોકો ના રમે, એના માટે છે ને સેબી આ નિયમ બહાર પાડે છે. હવે તમારું શું કહેવું છે આ નિયમ ઉપર, કે આ નિયમ બહાર પાડશે સેબી, બરોબર, આ નિયમ અમલમાં મૂકશે, એ પછી આ જે સેગમેન્ટ છે એના ઉપર કંટ્રોલ આવશે કે નહીં? જો તમારું શું કહેવું છે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. અને તમે કયા નિયમમાં ફેરફાર કરવા માંગો છો, કે સેબીએ આ નિયમમાં ફેરફાર કરવો જોઈએ જેથી જે નાના પ્લેયર જે છે એ જે પૈસા ગુમાવે છે એ લોકો પૈસા ગુમાવે નહીં? તો મને જરીક નીચે કોમેન્ટ કરીને કહો કે કઈ વસ્તુ તમને આમાં ગમી, કઈ વસ્તુમાં ફેરફાર કરવા જોઈએ, કઈ વસ્તુમાં ફેરફાર થયા બાદ આ વસ્તુ કંટ્રોલમાં આવશે. બધી વસ્તુ મને નીચે કોમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો વિડીયોને.